નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ દ્વારા હું જાની જિંતલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 9 માહિતીનું નિયમનના દાખલા નંબર 2 સ્વાધ્યાય 9.1 ના ની સમજૂતી મેળવીએ. તો ચાલો તૈયાર છો બધા? તો ચાલો આજે આપણે રકમ પહેલા તો જોઈએ કે તમને રકમ સાંભળીને તે મોંમાં પાણી આવી જશે. તો ચાલો આપણે દાખલા નંબર 2 છે એ શીખીએ, સમજીએ. તૈયાર? ઓકે. દાખલા નંબર 2 શ્રેણી 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે. તો ધોરણ 6 માં કુલ 30 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 30. એમાંથી દરેકને પૂછવામાં આવ્યું ભાઈ તમને કઈ કઈ મીઠાઈ ભાવે છે, તો એના આપણને જવાબ મળ્યા છે. તો ચાલો આપણે જોઈએ છીએ. લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 30 વિદ્યાર્થીઓમાંથી કઈ કઈ પસંદગી આવી છે? તો એક આવી છે લાડુની. કેટલાક વિદ્યાર્થીઓ લાડુ બહુ ભાવે છે ક્લાસમાં, કોઈકને શું ભાવે છે? બરફી ભાવે છે. તો કોઈકને બરફી ભાવે છે, તો વળી પાછી કોઈકને તો જલેબી ભાવે, તો જલેબી ભાવે છે, અને કોઈકને રસગુલ્લા ભાવે છે. તો આ રીતે આ 30 વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું ને, તો દરેકને પૂછતા 4 મીઠાઈઓ મળી. મને તો આ બધી મીઠાઈ ભાવે, તમને પણ ભાવે છે બધાને? હા. તો કઈ કઈ છે? લાડુ, બરફી, જલેબી અને રસગુલ્લા. આ 4 મીઠાઈઓ છે એ વિદ્યાર્થીઓ છે એને ભાવે છે. તો કઈ મીઠાઈ કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે એ તો આપણે જાણવું પડશે 30 માંથી. તો પ્રશ્ન નંબર એ આપણને આપેલો છે કે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો. આપણે આ પહેલાના દાખલામાં ભણી ગયેલા છીએ કે ભાઈ આપણે આવૃત્તિ કોષ્ટક કેવી રીતે દોરવું. તો અહીંયા તો એક નમૂનો મૂકેલો છે. તો હંમેશા જેના વિશેની વાત કરે છે, આમાં તો શેની વાત છે? મીઠાઈની વાત છે. એટલે અહીંયા મેં વિગત લખવાની છે આપણે કોની? મીઠાઈ. પછી આવૃત્તિ ચિહ્ન કે ભાઈ કેટલી સંખ્યામાં કોને લાડુ ભાવે, કોને જલેબી ભાવે, કોને રસગુલ્લા ભાવે, કોને બરફી ભાવે, એ લખવાનું. આવૃત્તિ ચિહ્ન પછી એને આપણે વિદ્યાર્થીઓની સંખ્યાને આંકડાકીય માહિતીમાં લખીશું. ત્યાર પછી નીચે હંમેશા કયું બોક્સ આવશે? કુલ. કે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? ધોરણ 6 માં 30 વિદ્યાર્થીઓ. એટલે મેં અહીંયા શું લખેલા છે? 30 લખેલા છે. એટલે જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે બધાનો કુલ સરવાળો કેવો થવો જોઈએ? 30. તો ચાલો ગણતરી કરવા તૈયાર છો ને કે કયોને કઈ મીઠાઈ વધારે ભાવે છે, કેટલા વિદ્યાર્થીઓને આ મીઠાઈઓ ભાવે છે. ચાલો આપણે ગણીશું. તૈયાર? ઓકે. મોંમાં પાણી આવી ગયું ને, મમ્મીને કે પપ્પાને કહેજો કે આજે આ લઈ આવી દે. તો કઈ કઈ મીઠાઈ છે? સૌપ્રથમ આપણે એના નામ લખવાના છે. કઈ છે? લાડુ. સૌપ્રથમ હું શું લખું છું? લાડુ. અહીંયા લખીશું આપણે લાડુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કયો મીઠાઈ છે? બીજી બરફી. તો લખીશું આપણે બરફી. ત્યાર પછી ત્રીજી મીઠાઈ કઈ છે? જલેબી. હા, જલેબી ચાસણીથી ભરપૂર. હવે છેલ્લી કઈ છે? રસગુલ્લા. બંગાળી મીઠાઈ, એ પણ આપણને ભાવે છે દરેકને. તો આ 4 મીઠાઈઓ છે એના આપણે નામ સૌપ્રથમ લખવાના. જેટલી વિશેની વાત કરેલી છે એ દરેક વિગતો આપણે એમાં લખી. હવે આપણે સંખ્યા ગણવાની કે ભાઈ આમાંથી કેટલા વિદ્યાર્થીઓ છે એને લાડુ ભાવે છે, કેટલાને બરફી ભાવે છે, કેટલાને જલેબી ભાવે છે, અને કેટલાને રસગુલ્લા ભાવે છે. તો એની માટે શું કરશું? તો એની માટે આપણે કરીશું શું? હા, આપણે અગાઉ ભણી ગયેલા છીએ ને, અહીંયા સંખ્યાઓની ગણતરી કરતા જઈશું અને સાથે એના શું કરીશું? અહીં આગળ આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈશું. તો તૈયાર છો? ઓકે. ચાલો આપણે ગણીએ કેટલાને લાડુ ભાવે છે. તો અમે જોઈએ છીએ તો લાડુ. તો અહીંયા લાડુ આપણે કેટલા લીધા? અહીંયા આગળ હું શું કરીશ? ચિહ્ન કરીશ 1. એટલે લાડુ એક વ્યક્તિ આવી. હવે કોની વાત કરવાની? બરફી. તો બરફી પર આપણે લીટો મારીશું. કે લીટો મારશું તમને ખ્યાલ છે?
કારણ કે એ વસ્તુ આપણે ગણતરીમાં આવી ગઈ છે એટલે બીજી વખત લેવાનું થાય નહીં. આપણી યાદી માટે આપણે કરીએ છીએ. હવે વાત કરીએ આપણે ફરી વાર લાડુ આવ્યા તો હવે કેમાં આપણે આવડતું ચિહ્ન કરીશું? બીજું લાડુમાં કરીશું. ત્યારબાદ હવે તો જલેબી આવી છે તો જલેબી અહીંયા આગળ ક્યાં છે બોક્સ એનું? અહીંયા છે તો એમાં આપણે આવડતું ચિહ્ન કરીશું. એક ત્યારબાદ લાડુ. લાડુ તો બધાને બહુ ખાવા લાગે છે કે મોતીચૂરના લાડુ આવે એ તો દરેકને ભાવે તમને બધાને. તો અહીંયા લાડુમાં પાછું આપણે આવડતું ચિહ્ન કરી. ત્રીજું હવે રસગુલ્લા. ઘણાને બી રસગુલ્લા પણ ભાવતા હોય છે તો અહીંયા રસગુલ્લાનું ચિહ્ન આપણે કરીશું. આવડતું ચિહ્ન આ બંગાળી મીઠાઈ તમે બધા ખાધી છે ને, ઘરે પણ બનાવી શકાય છે દરેક મીઠાઈ. મમ્મીને કહેજો. જલેબી તો આપણે સ્કૂલ લેવલે જ બનાવી હતી. તમે જો દિવાળીના જે વિડીયો હતા ને એમાં આપણા મિસ છે, રીટા મિસ છે, એને બનાવી હતી. તમે એમાંથી પણ જોઈને કેમ ઘરે બનાવવું એ શીખી શકો છો. તો ફરી વખત જલેબી આવ્યા તો આપણે જલેબીમાં કરીશું આવડતું ચિહ્ન. અહીંયા બીજી વખત હવે આવે છે લાડુ. લાડુ ભટ્ટ. તમે નાના હતા ત્યારે તમે એક ગીત ગાતા હતા, યાદ છે ને? પ્રાઇમરી સેક્શનમાં તમે પહેલા કે બીજા ધોરણમાં હતા, પછી બાળ મંદિરમાં હતા. લાડુ ભટ્ટ લાડુ ભટ્ટ લાડુ કરી ગયા છે ચાલ તમે ગાતા હતા. હવે બરફી. તો બરફી ઉપર આપણે આવડતું ચિહ્ન કરીશું અહીંયા આગળ. ત્યારબાદ રસગુલ્લા. તો રસગુલ્લા ઉપર આપણે આવડતું ચિહ્ન કરીએ. બીજું હવે પાછું લાડુ. લાડુ તો બધાને બહુ ભાવે છે ભાઈ. અહીંયા ક્લાસમાં ધોરણ 6 ના વિદ્યાર્થીઓને તો લાડુ. તો અહીંયા લાડુ તો પાંચમી વ્યક્તિ અને પાંચમા વખતે આપણે કેવો સિમ્બોલ કરીએ છીએ? આ પ્રમાણે આવડતું ચિહ્ન કરીએ છીએ. ત્યાર પછી જલેબી. તો જલેબીમાં આપણે ત્રીજો આવડતું ચિહ્ન કરીશું. એમાં પણ હવે જેની આગળ ફરી વખત એક વિદ્યાર્થીને પૂછ્યું છે ભાઈ તને શું ભાવે? તો મને જલેબી ભાવે એટલે એનું પણ આપણે આવડતું ચિહ્ન કરીશું અહીંયા જલેબી. હવે રસગુલ્લા. તો રસગુલ્લા અહીંયા આગળ છે. ત્યાર પછી લાડુ. ફરી વખત લાડુ આવ્યો કે લાડુ તો બધાને બહુ ભાવે છે. અમે તે તમારા મમ્મીએ દિવાળીમાં બનાવ્યા છે ને મગજના લાડુ, નાના નાના લાડુ બધાએ ખાધી છે ને તો બસ એ લાડુ. હવે રસગુલ્લા. તો રસગુલ્લા અહીંયા ચોથી વ્યક્તિને પણ ક્લાસમાં ભાવે છે. હવે કોને પૂછ્યું છે? એની પછીની વિદ્યાર્થીએ પૂછ્યું તો કે મને તો જલેબી બહુ ભાવે મિસ. તો અહીંયા જલેબી આવી તો પાંચમા આવડતું ચિહ્ન કરીશું આપણે. અને પાંચમી વ્યક્તિને જલેબી ભાવે છે. તો હવે આગળ જઈશું તો કોણ આવ્યું? પાછું પૂછ્યું તો કે મને લાડુ ભાવે. તો અહીંયા પાછું આપણે કેવું ચિહ્ન કરીશું? લાડુમાં આવડતું ચિહ્ન કરીશું. સાતમું પાછું પૂછે છે કે મને મિસ રસગુલ્લા ભાવે. તો અહીંયા રસગુલ્લામાં ચિહ્ન કરીશું. પાંચમું ચિહ્ન દરેક અલગ અલગ મીઠાઈ ભાવે ને એ પ્રમાણે. પાછું લાડુ મને ભાવે છે વિદ્યાર્થીને પૂછ્યું તો કે આપણે લાડુમાં આવડતું ચિહ્ન કરીશું. આઠમું ફરી વખત નવી વિદ્યાર્થીને પૂછ્યું ક્લાસમાં બેન તને શું ભાવે? તો કે મને લાડુ ભાવે મિસ. તો ફરી વખત પાછું લાડુ આવ્યો. લાડુમાં પણ આવડતું ચિહ્ન કરીએ. નવમું હવે પછી પૂછવામાં આવે છે કે મને તો બરફી ભાવે મિસ બહુ જ. એટલે આપણે શું કરીએ છીએ અહીંયા? મને બરફી ભાવે છે તો આપણે કેમ આવડતું ચિહ્ન કરીશું? બરફીમાં. યસ. આમ પૂછતા જવાનું અને એના આવડતું ચિહ્ન આપણે શું કરવાના છે? કરતા જવાના. એટલે એક પણ ભૂલ પણ ન થાય, વધ થાય નહીં, ઘટ ન થાય એ માટે. હવે પાછું બીજી વિદ્યાર્થીને પૂછે છે એ વિશે તો કે મને રસગુલ્લા ભાવે. તો કેમ આપણે સિમ્બોલ કરીશું? રસગુલ્લામાં છઠ્ઠો સિમ્બોલ કર્યો. હવે આગળ જાય છે મિસ તો એના તો કે પાછું પૂછે છે તને શું ભાવે બેટા? તો કે મને તો મિસ રસગુલ્લા બહુ ભાવે. તો પાછા રસગુલ્લા આવ્યા. એટલે અહીંયા આગળ આપણે લખીશું રસગુલ્લામાં સાતમી વ્યક્તિ થઈ કુલ 30 માંથી. હવે પાછું પૂછ્યું કે મિસ મને જલેબી બહુ ભાવે. તો હવે જલેબીમાં કરીશું આપણે. તો અહીંયા આગળ જલેબીમાં આવડતું ચિહ્ન કર્યું. હવે પાછો આગળ જાય છે શિક્ષક તો જ્યારે બાળકોથી બધાને પૂછવાનું છે 30 વિદ્યાર્થીઓમાંથી તો કે મને મિસ રસગુલ્લા બહુ ભાવે. તો પછી મિસે એનું નામ કેમાં લખ્યું? રસગુલ્લાની પસંદગીમાં. પછી આગળ ગયા તો આગળ પાછી એક દીકરી બેઠી હતી આપણી વિદ્યાર્થીની. એ પૂછે તને શું ભાવે બેટા ચાર મીઠાઈમાંથી? તો કે મને લાડુ બહુ ભાવે મિસ. પછી લાડુમાં આપણે આવડતું ચિહ્ન કરવાનું. આ 10 વિદ્યાર્થીઓ થયા બોલો સૌથી વધારે બધા લાડુ બહુ ભાવતા લાગે છે ધોરણ 6 માં. તમને કયું ભાવે?
કે જો મને પાછા હા 4 નાથી રસગુલ્લા તો રસગુલ્લામાં આપણે સિમ્બોલ કરીશું અહીંયા આગળ હવે આગળ જઈએ છીએ છેલ્લી 2 વિદ્યાર્થી બાકી રહે છે 28 વિદ્યાર્થીઓને પૂછ્યું શિક્ષકે છેલ્લા 2 માં પૂછે છે તો કે મને મિસ મને જલેબી બહુ ભાવે ઓકે તો મિસે કેમાં સિમ્બોલ કર્યો જલેબીમાં કર્યો હવે આગળ ગયા પાછું લાડુ ધોરણ 6 માં બધા વિદ્યાર્થી લાડુ બહુ ભાવે છે શરૂઆતમાં લાડુ અને છેલ્લી છોકરીને લાડુ જ ભાવે છે તમે જુઓ એટલે પાછું મિસ કેમાં કરશે સિમ્બોલ લાડુમાં હવે આપણે જોઈએ કે બે 30 વિદ્યાર્થીઓને શિક્ષકે પૂછી લીધું હવે કોને કઈ કઈ મીઠાઈ ભાવે છે એ પણ પૂછી લીધું તો હવે આપણે સંખ્યા ગણવી કે કઈ મીઠાઈ છે એ કોને ભાવે કેટલી સંખ્યા છે એની પસંદગીની ઉતરેલી છે તો 30 વિદ્યાર્થીઓમાંથી 5 ને 5 10 ને 11 વિદ્યાર્થીઓને શું ભાવે છે લાડુ ભાવે છે મમ્મી બધાને મસ્ત મસ્ત બનાવ્યો તો 11 વિદ્યાર્થીઓને શું ભાવે છે લાડુ ભાવે બરફી કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે 3 વિદ્યાર્થીઓને ભાવે છે એટલે અહીંયા હું લખું છું 3 આપણે આવડતું છે તો કેવી રીતે લખાય તો આપણે અગાઉ ભણી ગયેલા છે સમજૂતીમાં હવે જલેબી નવરાત્રીમાં ખાધી તો બધા દશેરામાં દિવસે તો ઘરે બનાવવાની હોય આપણે રેસીપી આપેલી છે તે કોરોનામાં બહારનું ખવાય નહીં એટલે 5 5 2 7 વિદ્યાર્થીઓને શું ભાવે છે જલેબી ભાવે છે હવે રસગુલ્લા પણ ઘરે બનાવી શકાય છે તમે સર્ચ કરજો યુટ્યુબમાં તો એનાથી તમે રેસીપી શીખશો અને ઘરે બનાવજો કારણ કે દાખલો શીખતા શીખતા મોંમાં પાણી તો આવી જ ગયું છે તમને બધાને મને પણ આવી ગયું છે હું પણ એક બનાવીશ તો રસગુલ્લા કેટલાને ભાવે છે 9 વિદ્યાર્થીઓને ભાવે છે હવે આપણે સંખ્યા દર્શાવી કે ભાઈ લાડુ 11 વિદ્યાર્થીઓને ભાવે બરફી 3 વિદ્યાર્થીઓને બહુ જ ભાવે છે જલેબી 7 વિદ્યાર્થીઓને ભાવે છે અને રસગુલ્લા 9 વિદ્યાર્થીઓને ભાવે છે કુલ 30 સંખ્યામાંથી હવે આપણે શું કરવાનું આપણો જવાબ સાચો કે ખોટો એટલે આપણે તાવ મેળવવાનો તો એનો સરવાળો કરીશું આપણે 11 માં 3 નાખો એટલે 14 માં 7 નાખો એટલે 21 માં 9 નાખો એટલે 30 આવી ગયા 30 વિદ્યાર્થીઓ તો આપણો જવાબ કેવો થયો સાચો હવે આપણે જઈએ છીએ બી માં એટલે એનો તો સવાલ આપણે કર્યો છે શું પ્રશ્ન છે એનો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો તો આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો નહીં આગળ અને આ બધી મીઠાઈઓ લખી અને કોષ્ટકમાં ગોઠવીને એની સંખ્યા લખી કે આ મીઠાઈ આટલા વિદ્યાર્થીઓને ભાવે છે હવે આપણે જઈએ દાખલા નંબર એમાં બી તરફ પ્રશ્ન છે કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે એ તો મેં તમે શરૂઆતમાં કીધું કે ભાઈ ક્લાસમાં બધા લાડુ બહુ ભાવે છે કારણ કે આપણે આવૃત્તિ ચિહ્ન કરતા ગયા લાડુની પસંદગી વધુ આવી ગઈ તો આપણે જોઈએ કે સૌથી વધારે દરેક મીઠાઈમાં કેમાં વિદ્યાર્થીની સંખ્યા વધારે છે તો સૌથી વધારે અંક કયો મોટો છે 11 વિદ્યાર્થીઓ છે એને શું પસંદ છે કઈ મીઠાઈમાં છે તો કે લાડુ તો સૌથી વધારે કઈ મીઠાઈ પસંદ પડશે દરેક વિદ્યાર્થીને ભાવે છે લાડુ છે એ વધારે ભાવે છે આથી જવાબ લખીશું આપણે બરાબર લાડુ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુની વાત કરી હોય તો એના સૌપ્રથમ બોક્સમાં એની માહિતી લખવાની જેના જેટલા વિષયની માહિતી આપી હોય અને પછી એને ગણી અને બોક્સમાં લખવાનું આવૃત્તિ ચિહ્ન સાથે એ પ્રમાણે આ કોઈ પણ દાખલા પૂછેલા હોય તો તમે કરી શકો દાખલા નંબર 3 કેથરીન 40 વખત પાસો ફેંકે છે વિદ્યાર્થી મિત્રો પાસો એટલે શું તો તમે લોકો સાપસીડી રમો છો બધા તો એમાં એક પાસો આવે છે કે જેની ઉપર ટપકા કરેલા હોય છે અને એ કુલ કેટલા હોય છે તો એમાં કયા કયા અંકો હોય પોઈન્ટ દ્વારા તો 1 2 3 4 5 6 બરાબર 6 અંકો
તમે જોઈ લેજો ઘરે તમારી પાસે પડી છે સાપસીડી, પછી લૂડિયો રમો છો તમે લોકો, હા તો એમાંથી તમે લઈ લેજો સાપસીડી છે એમાંથી પાસો અને ગણજો એમાં કેટલા અંકો છે, 1 થી લઈ અને 6 અંકો એમાં હોય છે. તો એને આ કેથરી છે એની પાસે શું છે, પાસો છે અને એ આપણે રમો છો તમે એકાબીજીની વારી લ્યો છો, તો એવી રીતે પોતે 40 વખત આ પાસો શું કરે છે, ફેંકે છે. તો કુલ કેટલી વખત ફેંકેલો પાસો, 40 વખત. યસ. તો અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે. તમે જો પાસાથી તમે રમો છો બધા સાપસીડીમાં આમ કરી હાથ અને પછી ફેંકો છો, તો દરેક વખતે એક સરખું આવે નહીં, કોઈ દિવસ કોઈને ન આવે, અલગ અલગ અંકો આવે છે. તો એને 40 વખત જે કાંઈ અંકો આવ્યા ને એની નોટ લીધી હતી અને એમાં લખતી ગઈ કે પહેલી વખતમાં અંક આવ્યો, બીજી વખતમાં અંક આવ્યો, ત્રીજી વખતમાં અંક આવ્યો. તો એના વિશે એને માહિતી છે ને એ આખી બોક્સ રૂપે દર્શાવેલી છે. હવે જ્યારે આ પ્રમાણે આંકડાની માહિતી હોય એટલે સૌપ્રથમ શું વિચારવું કે અંકો આપેલા છે પણ કેટલા અને ક્યાં સુધીના. તો પાસામાં કેટલા અંકો હોય, 6 અંકો. એમાં સૌથી નાનો અંક કયો હોય, 1 અને સૌથી મોટો અંક કયો હોય, 6. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે 1 થી 6 સુધીના અંકો આપેલા છે. તો સૌથી નાનો અંક કયો થશે આપણી પાસેનો 1, બરાબર, અને સૌથી મોટો અંક કયો થશે 6. અને કુલ અંકો કેટલી વખત છે, 40 વખત છે બોક્સમાં, કારણ કે 40 વખત પાસો ફેંકેલો છે અને દરેક વખતે આ રીતે અલગ અલગ એને પાસામાં એને આ દરેક વખતે એને આ પાસો ફેંકતા જુદા જુદા અંકો મળે છે. હવે આપણે કહે છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલી માહિતીનું કોષ્ટક બનાવો અને દેખાતા અંક શોધો. તો મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આવૃત્તિ ચિહ્નનું અહીંયા આગળ કોષ્ટક બનાવેલું છે. આમાં આપણે કોઈ માહિતી આપી છે અંકની. ઓલી વખતે શું હતું, મીઠાઈ હતી, મેં મીઠાઈ લખી અહીંયા આગળ. અને આજે શું છે અહીંયા આગળ પ્રશ્નમાં કેથી શું કરે છે, પાસો ફેંકે છે. પાસામાં તો અંક જ હોય ને કે મીઠાઈ ના હોય, બરાબર ને. એટલે એ કેટલા અંકો છે, 1 થી તે 6 અંકો. એટલે મેં લખ્યા 1 2 3 4 5 અને 6. હવે આપણે શું કરવાનું છે, કેટલી વખત અંકો આવ્યા છે એ ગણતા જવાના અને એના આવૃત્તિ ચિહ્ન આપણે શું કરીશું, મૂકતા જઈશું. એટલે આપણને કઈ માહિતી મળશે કે કયા અંક કેટલી વખત આવ્યા છે. તો ચાલો રમી આપણે પાસા દ્વારા પણ ઘરે રમશું ને બધા. તો હવે આપણે એ જોઈએ કે બે રમતા રમતા કયા અંકો એને કેટલી વખત પ્રાપ્ત થયા છે. સૌથી પહેલા કયો અંક આપ્યો છે, આપણને 1 આપ્યો છે. એટલે હું અહીંયા 1 આપેલો છે એટલે 1 નું આવૃત્તિ ચિહ્નનું જે બોક્સ છે એમાં આગળ હું શું કરું છું, લખું છું. એટલે મેં અહીંયા સિમ્બોલ કર્યો આવૃત્તિ ચિહ્નનો 1. અંકોનું પુનરાવર્તન આપણે બોક્સમાં એડ માર્યું છે, કારણ અહીંયા આગળ વારંવાર શું કરે છે, પાસા ફેંકે છે. એટલે વારંવાર ફેંકવાને શું કહેવાય, પુનરાવર્તન. અંગ્રેજીમાં કહેવાય રિવિઝન. એટલે આપણે અહીંયા શું લખ્યું છે, મેં અંકનું પુનરાવર્તન કરેલું છે. હવે આપણે વાત કરીએ એની પછી વાત કરીએ તો કેટલા છે અહીંયા આગળ 3. તો હું 3 માં સિમ્બોલ કરું છું આવૃત્તિ ચિહ્નનો, બરાબર. હવે 5 તો કેમાં સિમ્બોલ કરવાનો, 5 માં. આથી મેં 5 માં સિમ્બોલ કર્યો. હવે 6 જો તમે એક વખત પણ છે અને 5 ની જગ્યાએ બીજી વખત થઈ છે તો આપણે એક સાથે કરીએ તો સમય બચી જાય ને. તો અહીંયા હું 6 લખું છું, એક વાર અને બે વાર. હવે અહીંયા 3 તો સિમ્બોલ કેમાં કરીશું, 3 માં કરીશ. એટલે અહીંયા 3 માં મેં સિમ્બોલ કર્યો આવૃત્તિ ચિહ્નનો. હવે કયા છે 5, અહીંયા 5 માં હું સિમ્બોલ કરું છું આવૃત્તિ ચિહ્નનો. હવે કયો છે આપણી પાસેનો 4. તો 4 અંક ક્યાં છે, અહીંયા આગળ છે. એટલે એની પર હું સિમ્બોલ કરીશ. હવે કયો અંક આવ્યો 1. એકડે પાપડ છે એવું તમે રમતા યાદ છે બરાબર. તો એવા 1 ઉપર આપણે શું કર્યું છે, અહીંયા ચિહ્ન કર્યું છે. હવે 6 તો 6 ક્યાં છે, સૌથી નીચે. તો ત્યાં મેં આવૃત્તિ ચિહ્ન કર્યું. હવે બીજી હરોળમાં આપણે જોઈએ છીએ તો કે અંકો છે, પેલા 2 છે એટલે 2 ઉપર હું આવૃત્તિ ચિહ્ન કરીશ.
અહીંયા આગળ 4 ત્યાર પછી 6 તો 6 ઉપર આપણે ચિહ્ન કરું છું અહીંયા આગળ 6 ત્યારબાદ આપણને આપવામાં આવ્યું છે 1 એટલે 1 પર હું આવતી ચિહ્ન દોરું છું કરું છું અહીંયા આગળ 1 હવે 5 અને 5 એટલે બધા પેલા છે 2 વખત તો બંને સાથે થઈ શકે ને એટલે એક વખત 5 અને બીજી વખત 5 આપણે લઈએ છીએ એટલે એક વખત અને બીજી વખત 5 લેતા કેટલા થઈ જાય છે 5 માં 5 વખત અંકો આવેલા દર્શાવે છે હવે કયો અંક આવ્યો 6 તો 6 ઉપર સિમ્બોલ કરીશું 6 થી 5 વખત થઈ જાય છે હવે એક ફરી વખત પાછો ફેરતા આવે છે એટલે અહીંયા આગળ એક ઉપર મેં આવતું ચિહ્ન દોર્યું હવે ભૂલી નહીં જાઓ પછી અહીંયા આગળ અમુક પલટો કરવાનો નહીંતર તો આપણે ગણતરીમાં લઈ જાય કે આવી ગયું છે ખ્યાલ જ ન આવે આથી હવે ફરી વખત ત્રીજી કરો તો પહેલામાં 1 તો 1 માં આવતું ચિહ્ન કરીશ એટલે કેટલી વખત થઈ જશે 1 માં આવતું ચિહ્ન 5 વખત થઈ ગયું હવે 2 અને 2 અચ્છા બાજુમાં આવી ગયા કેટલી વખત આવ્યા એટલે 2 વખત એટલે હું અહીંયા આગળ 2 માં 2 વખત આવતું ચિહ્ન કરી લઉં છું તમે જોઈ શકો છો હવે 3 તો 3 ક્યાં છે અહીંયા છે 3 માં મેં આવતું ચિહ્ન કર્યું હવે 5 અને 5 ઇંગ્લિશમાં કહીશું આપણે અહીંયા 5 કર્યા એની પર એક કર્યું આવતું ચિહ્ન હવે 2 ક્યાં છે અહીંયા છે હવે 4 ક્યાં છે તો કે અહીંયા છે આવતું ચિહ્નમાં 5 અને 5 પાછા બીજી વખત આવ્યા હવે એક વખત 5 અને બીજી વખત 5 તો ક્યાં છે અહીંયા એક વખત અને બે વખત 5 હવે 6 તો 6 ક્યાં છે અહીંયા છે એટલે અહીંયા 6 માં 6 વખત આવી ગયા હવે તો છે થઈ ગયા ને 6 અંક તો 6 વખત આવતું ચિહ્ન પણ બતાવે છે ચાલો છેલ્લે હરોળમાં 5 તો બહુ આવ્યા બે બધા કરતા 9 વખત આવ્યા બોલો કેટલું સારું કહેવાય એક જે નાનો કેટલી વખત આવ્યો તો એ પણ છઠ્ઠી વખત આવે છે 40 વખતમાંથી આગળ જશો હજી તો ઘણી બધી વાર છે કુલ સંખ્યા કરતા 6 કઈ ગયા અહીંયા 6 હવે 2 નો સિમ્બોલ અહીંયા 4 ને 1 પાંચમી વખત 2 થઈ ગયા બે પાસે હવે 3 લઈશું આપણે તો 3 પણ પાંચમી વખત થાય છે એની ફેક્ટર 5 વખત આવ્યા છે હવે છે 5 તો 5 અહીંયા 10મી વખત આવ્યા એને 40 વખત માંથી 10 વખત એટલે 5 આવ્યા બોલો વિદ્યાર્થી મિત્રો સારું કહેવાય હવે 2 તો 2 ક્યાં છે અહીંયા આગળ ત્યાર પછી 4 આવે છે 4 અહીંયા હવે કયો આવ્યો 1 આવ્યો તો 1 ક્યાં છે સૌથી ઉપર ત્યાં આપણે આવતું ચિહ્ન કર્યું અને છેલ્લું 40 વખત ફેંકે છે કેટલી તો કયો આવ્યો 5 યસ તો 5 અંક છે એને આવે છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું અંકોને આધારે એને આપણે આવતું ચિહ્નમાં ગોઠવ્યા કે આ અંકો જે છે એ કેટલી વખત 40 વખતમાં આવેલા છે તો એક કેટલી વખત આવ્યું 5 ને 2 7 વખત તો હવે આંકડાકીય માહિતી મૂકીશું આપણે એટલે અહીંયા લખીશું આપણે 7 10માં આવ્યા છે 1 આવ્યા 2 કેટલી વખત આવ્યા તો 5 ને 1 6 તો 6 વખત આવ્યા હવે 3 કેટલી વખત આવ્યા છે 5 વખત આવ્યા છે હવે 4 1 2 3 ને 4 કેટલી વખત આવ્યા 4 વખત આવ્યા તો અહીંયા હું 4 લખીશ હવે 5 કેટલી વખત આવ્યા ગણવાનું પડે ને આ સિમ્બોલ એટલે 5 એટલે ભણી ગયેલા છે સમજૂતીમાં ફરી વખત આ સિમ્બોલ એટલે 5 ને 5 10 10 ને 11 તો 11 વખત શું આવ્યા છે 5 આવ્યા છે હવે 6 કેટલી વખત આવ્યા ગણો તો તમારી સાથે હવે તો આવડે તમને લોકોને સાચી વાત 7 વખત કેટલી વખત 7 વખત 6 આવ્યા છે હવે આમાં દાખલો સાચો કે ખોટો આપણે તાળો મેળવવો પડશે ને એની માટે શું કરીશું
આપેલ અંકોનું પુનરાવર્તનનો સરવાળો કરીએ. જો જવાબ 40 આવે તો આપણો દાખલો કેવો કહેવાય? સાચો. ચાલો ગણીએ હવે. 7 અને 6 કેટલા થશે? 13. 13 માં 5 નાખો એટલે કેટલા થાય? અહીંયા આગળ 13 5 18. 18 માં 4 નાખો તો 22. 22 માં 1 નાખો એટલે 23. 23 માં 7 નાખો એટલે 30. 30 ની 0 વધી પડી 3. તો 3 અહીંયા એકમાં ઉમેરશું ને તો 0 માં 3 ઉમેરો તો 0 ના 3 ઉમેરો 3 ના 3 જ રહેશે એટલે 3 ને 1 4. તો 40 આપણને જવાબ મળી ગયો. જો તમને આમ ન આવડે ડાયરેક્ટ સરવાળો કરતા તો તમારે શું કરવાનું? રફ કરવાનું અને રફમાં સરવાળો કરવાનો. સરવાળો કરતા આપણને જવાબ મળી જાય 40. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. ચાલો આમાં હવે આપણે જઈએ પ્રશ્ન નંબર A ઉપર. શું કહે છે? સૌથી નાનો અંક કેટલી વખત આવે? તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 અને 6. 6 માં સૌથી નાની સંખ્યા કોને કહેવાય? આપણે ભણી ગયા છીએ. હા, 1 ને કહેવાય. તો 1 છે સૌથી નાનો અંક છે. તો 1 કેટલી વખત આવ્યા છે? 7 વખત આવેલા છે. તો આપણે લખીશું સૌથી નાનો અંક તો 1 દર્શાવવું પડે 1 છે અને તે કેટલી વખત આવે છે? 7 વખત. લખીશું અને તે 7 વખત આવે છે. હવે આપણને કહે છે સૌથી મોટો અંક કેટલી વખત? સૌથી મોટો એટલે આમાં આંકડા કે મોટો રકમ થશે 6. સૌથી મોટો અંક થયો કેટલી વખત આવે છે? જો તો તમે અહીંયા આગળ 7 વખત. આપણે લખીશું સૌથી મોટો અંક સૌથી મોટો અંક 6 છે અને તે 7 વખત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો અંક કયો છે? 6 અને કેટલી વખત આવે છે? 7 વખત આવે છે. હવે સી સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો. સરખી વખત એટલે સમાન કેવી રકમ છે? એકની વખત 2 વખત આવે છે. તો આપણે જોઈએ તો 7 અહીંયા આગળ પણ છે અને અહીંયા આગળ પણ 7 છે. તો 7 કેટલી વખત આવ્યા? 2 વખત. કયા અંકોમાં આવે છે? તો 1 માં અને 6 માં. જો સૌથી નાની સંખ્યામાં પણ અને સૌથી મોટી સંખ્યામાં પણ. તો સરખી વખત દેખાયા હોય તેવા અંક કયા કયા થયા? 1 અને 6 હોય તેવા અંક 1 અને 6 છે. બરાબર? તો આપણે જોવાનું કે સમાન કયા અંકો આવ્યા? તો 7 અને 7 બે વખત આવે છે. સરખા થયા કેમાં આવે છે? તો 1 અને 6 માં આવે છે. તો આ કોષ્ટક આપણે દોર્યા પછી જ એના પ્રશ્નનો જવાબ આપણે આપી શકાય છે. સૌપ્રથમ આપણે આવૃત્તિ કોષ્ટક છે આવૃત્તિ ચિહ્નનું એ દોરવાનું હોય